જય માતાજી બધાની અને બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે જો વાગી ગયા છે 10 અને બધું કામ કરીને આપણે જો હમણાં નવરા થયા. અને આજનું છે કે કેવું છે કે આજ બીજો દિવસ છે મેળાનો, એટલે કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહેજો. આજ બીજો દિવસ છે એટલે આજે મેળામાં જઈશું, જવાનું થશે, અમારે સાંજે જવાનું થશે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને પૂરો વિડીયો જોવાની મજા આવશે. અમારા બાબાનો મેળો, અને અમે કાલે ગયા હતા, સાંજે ગયા હતા મેળામાં. એ તમારે આજ કાલના બ્લોગમાં આવશે. જો તો અત્યારે આપણે બેઠા છીએ મોબાઈલમાં એડિટિંગ કરવા. યુટ્યુબના વિડીયા જે હોય આપણે ઉતાર્યા હોય, અત્યારે આપણે 11 વાગ્યા પછી આપણે એડિટિંગ કરતા હોઈએ અને 12 વાગે મૂકવાનું હોય. તો ક્યારેક વહેલા મોડું થઈ જાય તો અમારે વહેલા મોડો બ્લોગ આવે, કેમ કે મારી ઉપર જ હોય બધું ઘરનું કામ, મોબાઈલમાં વિડીયો ઉતારવા, એડિટિંગ કરવું બધું મારી ઉપર હોય. એટલે તમે ચલાવી લેજો થોડું ઘણું, વહેલા મોડો બ્લોગ આવશે કન્ટિન્યુ. જો 12 વાગે અમે બ્લોગ મેકશું. તો મારે છે તૈયાર, અને આપણે બપોરમાં જો બનાવ્યું છે મસ્ત મગનું શાક બનાવ્યું છે સરસ મજાનું. જો મગનું શાક બનાવ્યું છે સરસ, અત્યારે કઠોળ ખાવાની મજા આવે. મગનું શાક છે, ઘઉંની રોટલી બનાવી છે મસ્ત મજાની. જો રોટલી તો નહીં, રોટલા બનાવ્યા છે ઘઉંના, અને ઠંડી ઠંડી સાઈઝ છે સરસ મજાની ઠંડી ઠંડી સાઈઝ. જો આપણે ઠંડી ઠંડી સાઈઝ લઈ દીધી છે, અને ડુંગળી છે, અને ઘઉંની રોટલી છે, અથાણું છે. તો હાલો બધાય બપોરા કરવા હાલો. જો આપણે બપોરે જમીન ઘડી પીતા હતા અને ઉઠી ગયા અત્યારે, અને અત્યારે જો ઉઠીને મસ્ત મજાની ચા બનાવી દીધી છે. જો હાલો બધા ચા પીવા રોંડાની. અને અત્યારે જો આપણે કામમાં તો વાસણ હજી થોડાક ધોવાના. અમારા કામ્યાબેન ગયા હતા ટ્યુશનમાંથી જો ઘરે આવ્યા છે કામ્યાબેન, અને અત્યારે સેવ મમરા ને એવું ખાતા હતા બેઠા બેઠા, ફોન જોતા હતા. અને મેળામાંથી કંઈક વસ્તુ લઈ આવ્યા છીએ સાંજે, અને કાલના બ્લોગમાં નહોતું લીધું એટલે કીધું અત્યારે બતાવી દઈ. કામ્યાબેન જોશ મેળામાંથી તમે શું શું લયા? જો કામ્યાબેન બતાવે છે. હા હા, આવું છે આ હે ને, આને શું શું પહેરવાના નામ શું છે? હા એ શું છે? પીનું છે. જો કામ્યાબેન બતાવે છે આપણે બધું. હો વાહ, નોટું નોટું લીધી કામ્યાબેની કિચનમાં. જો બ્રેસલેટ છે, પછી પીનું છે, પછી 3 બ્રેસલેટ થયા કામ્યા. જો આ બ્રેસલેટ છે 3, આ હેરપિન, અને આ હેરપિન જ છે કા, કાચની 2 બહેની લીધી. એવું છે કે તું શું ખાતી હતી? સેવ મમરા. સેવડો બનાવ્યો હશે બહારથી, સેવ મમરા લઈ આવ્યા બેન. જો કેમાં વધારે ભાવે? એવું છે આ તીખા વધારે હોય ને, એટલે આપણે ઘરે એટલા બધા તીખા ન બનાવીને કાકા મેં ઘરે સેવડો બનાવ્યો ને એ ખાવાનો. ઓકે ઓકે રે. હજી પાછું જવું છે ને સાંજે મેળામાં? માસા આવવાના છે. માસાને ફોન કર્યો છે, હવે આવે તો આવે. ઓકે હાલો કામ્યાબેન નાસ્તો કરો. અને જો મેળામાંથી વસ્તુ બધી લઈ આવ્યા છે, એ જો બધી બતાવી આપણને. હવે બધું પેક કરી લો કામ્યાબેન. અને તારા પપ્પાએ દોડવા શેકી દીધા. જો આપણે મકાઈને દોડવા થઈ ગયા છે ને, જો ખાઈ જા દોડો. એક હું લઈ જાઉં છું નહીં ને. જો અત્યારે જવાનું છે આપણે વાડીએ, ને આ બાજુ જો મકાઈ દોડા આપણે ઘરે લઈ આવ્યા છીએ. જો નહીં ખાશે બધા, કોઈ મહેમાન આવશે તો એને આપણે દેવા થાય એટલે ઘરે લઈ આવ્યા છીએ. જો આ ખુલ્લા મૂકી દીધા છે, કેમ કે હવા મળે સારા રહે. અહીંયા જો દોડવા શેકીને ખાય છે એમ ને. મસ્ત મકાઈના દોડવા છે, ખાવું હોય હાલ. એ વાંધો ન, અમારે હાટ 2-3 શેકી નાખો હાલો કાકા મિયા. કેવા છે આમ રાખો? આ તો કૂના દાણા છે, કૂનો શેક્યો, બીજા મસ્ત દાણા છે. સાંજે શેકજો બધા હાલો. હાલો વાડીએ જાવી. તમે એકલા જાઓ વાઢવા? હાલ રોજ જાવ અમારે વઢાય.
હલો, આપણે અત્યારે મકાઈ વઢાઈ ગઈ છે. એક રિક્ષા રોજ વાઢવાની હોય, 15 થી 20 મણ લીલું રોજનું વાઢવાનું હોય. ક્યારેક 30-40 મણ વાઢી લેવી. એમ થાય કે આજે વાઢવું છે, વધારે નવરા હોય તો એટલું વાઢી લેવી. ને કહે આ મેડમ જો અત્યારે આપણે મીઠા વાઢવા જો. મેડમ કેટલુંક વાઢ્યું? હાલો હાલો, થોડીક ઉતાવળ રાખો. તમે વાહન રહી જાઓ ભાઈ બહુ. અમારે પૂરા કરી દીધા હોય ને અમે જો પેલા. અત્યારે ને આગળ તો અમે જ હોય ને, તમે થોડા બહુ આગે. હા, આજ તો હજી બી મેળામાં જવાનું સાંજે. હજી મેળો આજનો દિવસ હજી છે અમારે બાબરા, એટલે હજી આજનો દિવસ મેળામાં જવાનું છે. હા, ચકલીનો માળો હોય તને એવો છે. ક્યાં છે ચકલીનો માળો? હા, વાડી લીધું છે તમે ખબર નહીં જાય માળો. ગોય તો સકલી માળો ને પછી વઢાઈ જાય ને તો બસા તો નથી, પણ હજી માળો એને બનાવ્યો છે. માળો બનાવ્યો છે હજી. કેવો માળો? મસ્ત બનાવ્યો. જોયું મેં અંદર બસા નથી, માળો છે ખાલી. એટલે આપણે એટલી મકાઈ છોડી દેવાની છે. હવે આપણે 2 થી 3 દિવસની મકાઈ રહી છે. પછી કોમેન્ટમાં જરાક કહેજો કે હવે આ 2-3 દિવસની મકાઈ છે વઢાઈ જાય પછી આપણે આમાં શું વાવવાનું એ કહેજો. કમેન્ટ કરજો ભાઈ. હવે અત્યારે 2 મહિના લગીને દિવાળી લગીની અંદર કઈ વસ્તુ નીકળે જાય નહીં, શું હોવાય અત્યારે, જેમાં આપણે થોડોક ફાયદો રહે એવું કહો કહેજો કે ભાઈ કમેન્ટમાં જણાવજો જરાક. જણાવી દઈશું. હાલો, તો જો રાહુલ પાસે એના શાહ વી ગયા વાઢવા, અને આપણે થોડોક જો શાહ છે બાકી વાઢવી છે. જો વાઢવાનું ચાલુ છે ઓલી બાજુ. અને અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થયું છે. અમે 6 વાગે તો આવ્યા હતા, 7 વાગે ઘરે આવ્યા જઈશું. 1 કલાક થાય આપણે વાટતા. તો અત્યારે એવું છે બધું વાડીએ. જો અત્યારનું વાતાવરણ, પવન હા પડી ગયો છે અને ગરમી બહુ જ થાય છે અત્યારે વાડીએ. અને ફટાફટ આપણે વાઢી લઈએ, કેમ કે સાંજે પાછું જવાનું છે મેળામાં, અને મહેમાન આવવાના છે ઘરે. વિમાન નીકળી ગયા છે ઘરેથી, હમણાં ફોન આવ્યો હતો. આકાશમાં વિમાન નીકળ્યું છે, જો તમને બતાતું હશે. જો જાય આકાશમાં વિમાન છે. હા, લે માંડવી લઈએ એમ. થોડા દાણા થઈ ગયા. કાચી માંડવી ખાવા લો, કાચી માંડવી. આ જો યુગ ને કામયાબી છોડવા ક્યાંય પણ બહુ દાણા નથી હજી કાંઈ. જો કેવા છે. હા હો, છે હો. પણ ઓલા ઝીણા છે હજી. ખાવ બે. હાલો બધા માંડવી ખાવા. કેવી છે સ્વાદ? કેવી લાગે છે ખાતો? હા, હું ખાઉં. જો દાણા કેવા છે? હારી લીધી. ઢોરા ઉપર માંડવી છે ને, ત્યાં હારા દાણા બેઠા. સામાન નથી બહુ. જો દાણા દેખાડ. દેખાડ ચીંગડા વાળી રીંગ. જો જો આવા દાણા છે. પાઉચ. આ છે ફોનનું પાઉચ. એમ ન કરે. દાણા ખાઈ ગયા આપણે. ઓકે હાલો. તું શું કરે? અમે વાડી આવ્યા છીએ. આમ જો બધે મસર જો રખડે. જો રિક્ષાની નીરમાં ભરાઈ ગઈ છે. અને કામિયાબેન જો વિડિયો, કામિયાબેન વિડિયો ઉતારે જો. હાલો કામિયાબેન શું કરો? અને મોટા મમ્મી નીણ ભેગી કરે છે. હાલો, જો આજ મેડમ બસ આજ બધી નીની એકલા જ હારે છે. આપણે કંઈ કામ જ નથી કર્યું આજ. તો એ આપણે ક્યાં કાંઈ કામ કર્યું આજ? મેડમ જ નીણ હારે જ બધી. હાલો, થોડીક ઉતાવળ રાખો. હાંજ પડી ગઈ છે, 7 તો વાગી ગયા છે. દાડીએ જાવી ન્યાય નથી આમ કહેતા, તમે બહુ હેરાન કરો. હા, દાડીએ જાવી નથી બિચારા કહેતા. ઉતાવળ તો રસ્તા જોઈ. હા, એટલે આપણી રિક્ષા ભરાઈ ગઈ છે. થોડીક બાકી છે હજી ભરવાની, થોડીક નીણ બાકી છે હજી. દેખાડો વાસો નીચે નાખી દીધી. એ સારું, હાલો હાલો ઉતાર રાખો. જો અત્યારે સાંજ પડી ગઈ. જો અત્યારે તમે દેખાતું છે કેટલું અંધારું થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે. અને બધા વાડીવાળા જો ઘરે વહી ગયા છે. અને અમે 2 જણા છીએ અહીંયા. અમે જઈશું ઘરે હવે. અને હવે રિક્ષા આપણે ભરાઈ ગઈ છે. અને ઓલી સાઈડ જો છે પાછળ આવે છે રિક્ષાવાળા. ઘરે જઈ પછી જો લાઇટો ચાલુ થઈ ગઈ છે બધી. અમારા મહેમાન આવી ગયા છે. પારુબેન આવો આવો. કેમ છે? મારે સારું છો. સારું છે ને? ક્યાં છે વિશાલ?
એક લાવો ઠેલા બેલા મૂકી દઈ એનો મેળામાં આવ્યા તો અમે ક્યારના તેડાવતા હતા પણ જો અત્યારે મોડું થઈ ગયું ને કેટલા વાગ્યા 8 વાગી ગયા 8 ના 3 થઈ ગયા ક્યાં વિશાલ ક્યાં સમાજ જમાય આવશે આવશે નીચે મળી લેવા દે ને પછી આવશે હમણાં જો કંઈક નાસ્તો લઈ આવ્યા છે લાવ્યા છે આપણે જોઈએ હાલ લઈ આવ્યા બાળકી શું લાવ્યા છો કંપનીમાં જાય છે ને બેન એટલે જો ને શ્રીહરિનું છે શ્રીહરિ નમકીન છે મિક્સ સેવડો છે ને મારું બેની ફેવરેટ છે મસ્ત છે આ બોલો ફરાળ્યો સેવડો બીજ છે ને અને આ ભાખરવડી કઈ વાંધો ભલે તોડીને આપણે જોઈ જો કેવી છે જો મસ્ત છે ભાખરવડી આ કામિયાને નહીં એમાંથી બહુ ભાવે છે સરસ છે આપણે ખાઈ કેવી છે મસ્ત છે જો તું ખા સરસ છે જો મહેમાન આવી ગયા કઈક માથા તો ફેરો આ જમાઈને મારે શું કરવું આ જો લઈ આવ્યા પડીકા ને તમારે ખાવાનું છે પડીકા ખાવાનું હા વાંધો હાલ થોડું કટક બટક કરો તો અમે રાંધી છીએ જો શાક બને છે અમે ગયા હતા વાડી એટલે હમણાં આવ્યા છીએ અને જો આ તૈયાર લઈ આવ્યા છીએ સેવ ને ભેંડા ને એવું અને બીજું તમને છે ને ભજીયા ખવડાવવાના કાલે તમારે રોકાવાનું છે કાલે બપોરે ભજીયા ખાવાના હવે ખાવાય થવાય આરામ કરવા દેજો કાલ હા કાલે રોકાવાનું હજી મેળો છે 2-3 થી હાલશે હજી કાપારું પછી કે ઘડીએ ઘડીએ થોડા લઈને આવશે એટલે જ ફોન કર્યો મેં પારું કીધું આવે ને વિશાલ તો તમે કીધું ને એટલે મને વધારે મન છે મેં ગાવું ને જાવું જ છે મેં જમવા એમ ને હું લીધું જમવા તમે હું સેવ પેટા ખાલી કરી દીધા છે હા વિશાલ ને છે મહેમાન બે ગયા જમવા આ બાજુ અમારે એમાં બેન બેઠા છે પારુબેન જો ઠામ પીરસવા મળ્યા છે સેવનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી છે હાલો બધાય ખાંડના વાળું કરવા હેમાંસીબેન જો સેવના બુકડા મારે છે અને એમાં હેમાંસીબેન જો સાનો ફરમો લઈને બેઠા છે હેમાંસીબેન ખાય છે ચા અને સેવ હાલો બધા જમવા જો અમે લઈ ગયા છીએ બેને જમવા લાવું ને બધા જમી લીધું અને આપણે જો જમવા બેઠા છીએ સેવ ને પેંડા ને એવું છે બધું હાલો બધા જમવા જો શાક લીધા છે બે સાસ ને એવું છે હાલો બધા જમવા પારુબેન આવ્યા છે એમાં બેન છે નાના અમે 4 બેન છીએ એમાં બધાથી નાની માં બેન છે હું મોટી છું એ બધેથી નાની છું અને એમની બેન આવ્યા છે મેળો કરવા માસા લઈ દીધું જો વિડીયો ઉતારજે પારુબેન આવ્યા છે બધી વસ્તુ લેવા જો હું લીધું છે બકલ એક ગોતે છે લઈ લો જે લેવું હોય એનો જોવે છે હજી આ બાજુ જોઈને માસાની કંઈક લઈને ભરી ગયું છે એમાં હું બે
તાર બેન સમાજ છે સમજો બધા આવી ગયા છે કેન્ડી ખાવા ગુલ્ફી ખાવા જો આ બાજુ આવી ગયા આમ રાખો તમારે શું મંગાવ્યું હે તમારે આઈસ્ક્રીમ તો બતાવો આઈસ્ક્રીમ મંગાવ્યું અને વિશાલે ને આઈસ્ક્રીમની માંથી હું વસ્તુ લાવ્યા છે તમને બતાવી. પહેલાં તો જો આ એવું કંઈક છે તલવાર જેવું રમવાનું છે એવું કંઈક જો આવી રીતે આમ કરો એટલે થઈ જાય છે. માસાએ લઈ દીધું છે આ અને હેમાંશીબેને એક પર્સ લીધું છે અને આપણે જો આ ચાંદલાની એક ડબ્બી લીધી મસ્ત ગ્રીન કલરના ચાંદલા અને હેમાંશીબેને જો આવી કંઈક બંગડી લીધી છે કાચની આવી કાચની બંગડી લીધી છે એવા પાટલા છે મસ્ત અને આ કામ્યાબેન હાટું લીધી છે નાની નાની રિંગ. તો આટલી ખરીદી કરી છે મેળાની. આ વખતે બહુ જાજુ નથી કેમ કે મેળાની વસ્તુ